ભાસ્કર આત્મારામ જોશી લગભગ 40 વર્ષથી તો હું જોઉં છું. એનાથી પહેલાંથી આ કેન્દ્ર ચાલુ છે અને લગભગ 400 પરિવાર અહીંયાથી છાશ લઈ જાય છે. છાશ કેન્દ્ર ગરીબો માટે, મધ્યમ વર્ગના માટે બહુ ઉપયોગી છે. આપણા મંદિરની પાછળની સાઈડમાં જે આવે એને કોઈને ના કહેવામાં આવતી નથી છાશની. કઈ જગ્યા છે એમ? આમ સચ્ચિદાનંદ મંદિરના પાછળ રસોડાની પાછળના ભાગમાં. ધર્મેશ ચંદારાણા. છાશ કેન્દ્ર 5 પેઢીથી ચાલુ છે. અહીં કને જ્ઞાતિ જાતિનો કોઈ અહીં ભેદભાવ નથી. ગુરુજીના સાનિધ્યમાં જે આ સરળ કાર્ય ચાલુ છે, છેલ્લા 50-60 વર્ષથી આ ચાલુ છે. બહુ સરસ છે આ કાર્ય. બધે અહીં લોકો સવારના ભીડ જામે છે. જ્ઞાતિ જાતિનો કોઈ પણ ભેદભાવ પણ નથી. બધે પણ અહીંથી લઈ જાય છે. મારું નામ કિરણકુમાર જેઠાભાઈ બગડા છે. છાશ કેન્દ્ર બાપુના સાનિધ્યમાં વર્ષોથી ચાલે છે. જે અમારી પરંપરા, ગુરુ પરંપરા આજે 7મી પેઢી છે. અમને સાંભળતું નથી કે ક્યારથી ચાલુ છે, પણ વર્ષોથી ચાલુ છે. અને ઉનાળામાં અમૃત સમાન છે. અને બાપુના સાનિધ્યમાં દરેક જીવ સંતુષ્ટ થઈને જાય છે. ઇવન વિદ્યાર્થી હોય, પશુ પક્ષી હોય, ગાયો હોય, દરેક જીવ પોતાની અપેક્ષા પ્રમાણે કાંઈક ને કાંઈક અહીંયાથી પામીને જાય છે. અને છાશ કેન્દ્ર વર્ષોથી ચાલુ છે. આજુબાજુના દરેક જ્ઞાતિના લોકો અહીંયા છાશ સવારે લઈને જ જાય. અને બાપુનો આગ્રહ એવો હોય છે કે દરેકને મળે. અને અમૃત સમાન અત્યારે ઉનાળામાં છાશ દરેક જ્ઞાતિને મળે એ પ્રકારનું આયોજન અહીંયા કરવામાં આવે છે. જોઈ શકો કે ગરમીનું પારો દિન પ્રતિદિન વધતું જાય છે. ને આ વખતે આપણે ગઈકાલે જોયું અંજાર ગાંધીધામ વિસ્તારમાં લગભગ 45+ થઈ ગઈ હતી ગરમી. એટલે આના માટેથી આપણે એલર્ટ તો રહેવું જ પડશે. ને આવનારા દિવસોમાં આપણે જો નહીં એલર્ટ રહી ને ધ્યાન નહીં આપીએ તો 50 ડિગ્રી સુધી પણ પહોંચવાની શક્યતા રહેતી હોય છે. 45+ તો થઈ ચૂકી છે. તો આપણે વડીલોને, બાળકોને જે નીકળતા હોય છે બહાર, એ ન નીકળે કામ વગર. કમસે કમ 10-11 વાગ્યાથી કરીને 6 વાગ્યા સુધી આપણે જોતા હોય છે ભયંકર તાપ પડતો હોય છે. એ દરમિયાન પોતાના ઘરમાં જે કામ વગર બહાર ન નીકળે. અને એના વગર આપણે જે છાશ આદે છે, નારિયેળનું પાણી છે, લીંબુ આદિનું પાણી છે, ગ્લુકોઝ આદે છે, એનું સેવન કરે. ને આપણે જે કંઈ વિકટ પરિસ્થિતિ ચાલી રહી છે, +45 ડિગ્રી પ્લસ છે, એનાથી બચવા માટે થઈને આપણે માથે કેપ પહેરીએ, એ રીતના વસ્ત્રથી ઢાંકીને ચાલીએ. તો આ રીતે આપણે એનાથી બચી શકીએ છીએ. ને એનાથી કરીને આપણે લૂ લાગવાથી પણ બચી શકીએ. કદાચ લૂ લાગે તો પણ મેં જેમ કહ્યું તેમ ઠંડા પીણા છે, તો ઠંડા પીણામાં લીંબુનું પાણી છે, નારિયેળનું પાણી છે, આદે પાણી થઈને આમાંથી ગરમીમાંથી આપણે ચોક્કસપણે બચી શકીએ. ખાસ કરીને આપના દ્વારા જે છાશ વિતરણ કાર્ય ચાલુ રહી છે અત્યારે, એ કઈ રીતનું છે? આ છાશ કેન્દ્ર જેમ વાત કરીએ તેમ અમારે તો છાશ કેન્દ્ર આજે સેંકડા વર્ષો ચાલી રહ્યું છે, આજકાલથી નથી. એમાં પ્લસ ઉનાળામાં લગભગ સંખ્યા બમણી ત્રબણી થઈ જતી હોય છે. તો એમાં પણ તક્રમ સક્રમ અપી દુર્લભમ છાશ છે પૃથ્વી ઉપર, આપણે કહી શકીએ અમૃત કહી શકીએ. તો છાશ લેવા માટે ઘણા બધા આવે છે. છાશ પીને એટલો બધો એ લોકોને આનંદ થાય છે. ઉનાળામાં તો ખાસ કરીને જ્યારે આટલું 45 ડિગ્રીથી પ્લસ જ્યારે ટેમ્પરેચર થઈ ગયું છે, એટલે માત્ર 2 ગ્લાસ છાશ પીએ. આપણે કહેવત છે કે આપણે ઉનાળામાં, શિયાળામાં ખાઈ લેવાનું, ઉનાળામાં પી લેવાનું અને ચોમાસામાં ભૂખ્યું રહેવાનું. આપણી એક જાતની કહેવત છે. તો એના પ્રમાણે થઈ ઉનાળામાં પાન એટલે માત્ર ને માત્ર છાશ છે, દહીં છે, દૂધ છે, આદું સેવન કરી ને આપણે જીવન લઈને આપણે પોતાને એ ગરમીથી બચી શકીએ છીએ. એના માટે થઈ અને છાશ પણ વિશેષ પ્રકારે વધારે લોકોને છાશ પહોંચે એના માટેના પ્રયત્ન થઈ રહ્યા છે. દરરોજ કેટલા વ્યક્તિઓ છાશનો લાભ? એટલે આમાં કૌશિકભાઈ કોઈ આમાં એ લગભગ ગણતરી હોતી નથી. અમે હાજરી પૂરતા નથી, પણ અસંખ્ય, ક્યારેક 500, 100, 200, 500 વધી જાય, ક્યારેક 50 આગળ પાછળ થાય, ક્યારેક કોઈ ઓછીતાને આવી ગયો આજુબાજુમાં શહેર વિસ્તારમાં તો એ પણ લઈ જાય. એટલે જેની આમ કોઈ ગણતરી નહીં, પણ આપણે જોઈએ તો સેંકડાઓની સંખ્યામાં આ છાશ લોકો લઈ જાય છે અને સંતોષનો ઓડકાર લે છે. આપણા ચેનલ માધ્યમથી જે લોકોને પણ જરૂરત હોય, ઉનાળો, શિયાળો, ચોમાસું, ક્યારે પણ અમારા સચ્ચિદાનંદ સંપ્રદાયના દ્વાર ખુલ્લા છે. સંત દ્વાર, દાતા દ્વાર, આ દ્વાર હંમેશા ખુલ્લા જ હોય છે. એવી આપણી સંસ્કૃતિ છે. એના માટે થઈ અને આપ આવો, ખૂબ પ્રેમથી એનો લાભ લો. અમૃત સમાન છાશ કહી શકાય આપણે કચ્છ સૌરાષ્ટ્ર માટે થઈને.